जन जोवत जेहि जब कूते पिंडन पर से पाप। जन जोवत जेहि जब कूते पिंडन पर से पाप। सदा मुदा मन पागहि अंतर सुखय माप। अंतर सुखय माप। सदा मुदा मन पावहि अंतर सुख माप। अंतर सुख माप। अंतर सुख माप। જવ છે વાલા બહેનો, શ્રીહરિના સ્વરૂપમાં પોષક સ્વરૂપ તત્વોનું એક પ્રતિક રૂપ આ ચિહ્ન છે કે જે જવનું ધ્યાન કરવાથી સર્વો પાપ નાશ પામે છે. આમ તો એમ કીધું કે આત્મા અને પરમાત્માનું જ્ઞાન ઉદય થાય છે. જવનું ધ્યાન કરવાથી લગભગ બધા ભક્તિ તો કરીએ છીએ પણ કમી ના રહી જશે કે આત્મા અને પરમાત્માનું જે ધ્યાનની પણ અલગ પાડવા માટે કે હું આત્મા છું, પરમાત્મા છે અને આ દેહ છે, આટલું એક રહી જાય છે. ત્યારે કાયમની માટે હું આત્મા છું એવો ભાવ કરવા માટે જવનું ધ્યાન કરવું પડે છે. જવ છે ક્યાં હોમાય છે? એક યજ્ઞમાં હોમાત્મક તરીકે આપણે જવનો યુઝ કરતા હોય છે. કારણ કે એક એવું પ્રતીક છે, જવ એક એવું અનાજ કઠોળ કે જે આપણે ગણીએ એ એવું જ છે કે એને એક પવિત્રપણ એક કાર્ય થાય છે. ત્યારે મેન આપણા શરીરમાં આત્મા એવો શુદ્ધ આત્મા છે અને એ શુદ્ધ આત્મા વર્તવા માટે આપણે જવનું ધ્યાન કરવા માટે જવનું ધ્યાન કરવાથી એ આત્મારૂપ રહી શકીએ છીએ કે આપણા દેહને આત્માને થી આમ કહેવાય કે એની વિકતિ કરી શકીએ. નકર દેહને આત્મા એક થઈ જાય તો ઘણી વખત એમ થાય આખો દી મેં પાપ કર્યું તો પાપનું જ ફળ મળ્યો. તમે જોજો, એમ થાય મારા ત્યાં ભૂલ થઈ ગઈ તો એનું જ તમને કર્મનું એ ફળ ભોગવવું પડે. પણ નહીં, હું આત્મા છું, મેં કંઈ નથી કર્યું એ દેહે કર્યું છે, મેં નથી કર્યું, આવું તમે ધારશો તો તમને એનું ફળ મળશે. આત્માની અંદર કરેલું જે ધ્યાન કે ભજન એનું ફળ મળશે અને દેહ ભાવે કરેલું એનું ફળ મળશે. દેહ ભાવથી થયેલું તો દેહ ભાવથી વાલા બેનો શું ન થાય? જોઈએ એટલે જાણવાની ઈચ્છા થાય, સાંભળી એટલે માણવાની ઈચ્છા થાય અને ન બોલવું હોય તો બોલાઈ જાય. જમવાનું જોઈએ એટલે જમવાની ઈચ્છા થાય. જે આપણે ઇન્દ્રિય તો મનને અંતઃકરણ જે કરે એ કરવા દઈએ છીએ. આને કહેવાય દેહ. તો આમાંથી તો એ નવરું થવા દે એમ નથી. એટલે કે આ દેહથી છૂટો પડીને એક ભગવાનનો ભક્ત છે, આત્મા રૂપે વર્તે. પણ ક્યારે? જવનું ધ્યાન કરવાથી થોડુંક આમાં એને બેનિફિટ મળે છે. તમે 1 મહિનો ધ્યાન કરશો તો એમ તરત નહીં થઈ જવાય, પણ તમને એમ થશે કે હું દેહથી પર નહોતી થઈ શકતી પણ હવે થઈ શકું છું. દેશકાળની વચ્ચે એક કોઈ એવા શું કહેવાય સંજોગોની વચ્ચે આપણે બધું ભૂલીને ભગવાનમાં રહી શકીએ. આને શું કહેવાય? આત્મરૂપ કહેવાય કે ન કહેવાય? ગમે એવો તમારા ભયંકર દેશકાળ હોય ને એની વચ્ચે તમે મહારાજમાં રહી શકો. આને કહેવાય આત્મરૂપ. ત્યારે આત્મરૂપ રહેવા માટે પ્રથમ તો જવનું અને પહેલું ચિહ્ન એ છે અંગૂઠામાં કે જવનું ધ્યાન.